અમારો આદર્શ, અમારો પ્રણેતા, અમારો વિચારધારાનો નાયક એટલે ભગતસિંહ. આજે અમારો ભગતસિંહનો જન્મદિવસ. અને ભગતસિંહનો જન્મદિવસ હોય અને હવાઈ ચોકમાં ઉજવણી ન હોય તો બને જ નહીં. આજે હવાઈ ચોકમાં ભગતસિંહના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ને ઉજવણીના કાર્યક્રમમાં માત્ર અમે નહીં પણ અમારી સાથે ગુરુદ્વારા પ્રબંધક સમિતિના તમામ આગેવાનો, જામનગર શહેરના ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, શહેર ભાજપ અધ્યક્ષ મીનાબેન કોઠારી સહિત આ કાર્યક્રમમાં જોડાયા હતા. જ્યારે અમારો ભગવાન છે એમ કહે કે મહાકાલનો અંશ છે અમારા ભગતસિંહ. આ ભગતસિંહને પેલે દૂધથી સ્નાન કરવામાં આવ્યા, પછી પાણીથી સ્નાન કરી, હારતોરા કરી, અરદાસ પ્રાર્થના કરી અને લોકોમાં મીઠાઈ આપવામાં આવી હતી. અને લોકો હોશભેર, આનંદભેર હિન્દુસ્તાનના નાયક ભગતસિંહની ઉજવણીમાં, જન્મદિવસની ઉજવણીમાં સૌ જોડાયા હતા. આભાર. અસ્તુ. ભારત માતા કી જય. હું મંજીતસિંહ ઉપલ, સેક્રેટરી ગુરુદ્વારા શ્રી ગુરુસિંહ સભા જામનગર. આજ રોજ જામનગર હવાઈ ચોક ખાતે અમર શહીદ સરદાર ભગતસિંહની જન્મજયંતિ ઉજવવામાં આવી. તેના ભાગરૂપે આજે પહેલા તેમને દૂધથી અને પછી પાણીથી સ્નાન કરવામાં આવ્યો. પછી હારતોરા કરી અને મીઠાઈ વેચવીને ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીમાં જામનગરના ધારાસભ્ય શ્રી દિવેશભાઈ અકબરી, જિલ્લા અધ્યક્ષ મીનાબેન કોઠારી, મનીષભાઈ કનખરા અને એના બધા હાજર રહી અને આ બહુ ઉત્સાહભેર આ ઉજવણી કરવામાં આવી. શહીદ ભગતસિંહ, જેને કે હીરો ઓફ ઇન્ડિપેન્ડન્સ એટલે ભારત ત્યારે આઝાદીની લડાઈમાં એમને હીરોનું બરુદ આપવામાં આવ્યો હતો, એવા શહીદ ભગતસિંહને આજ જેનો જન્મદિવસ હોય, બે લાઈન, બે પંક્તિ અર્પણ કરવા માંગુ છું. वो अड़ा रहा कि उसने सपने इनकलाब के देखे थे, जिसकी मूछ के ताव के आगे अंग्रेजों ने घुटने टेके थे. એવા આપણા ભગતસિંહના જન્મદિવસ ઉપર સમગ્ર ભારતને ખૂબ ખૂબ બધાઈ. ભારત માતા કી જય. વંદે માતરમ.